Hello students, welcome in the class. Today we are going to learn planning and preparing of effective business message. તો આજે આપણે ભણશું કે કેવી રીતે બિઝનેસ જે મેસેજ જે બિઝનેસ માટે આપણે જે મીટિંગ લેવાની છે રાઈટ એનું કેવી રીતે પ્લાનિંગ કરવું, કેવી રીતે પ્રિપેરેશન કરવું, રાઈટ. The process through which business messages are effective, prepared, that have the potential to create desired result from the receivers is called process of preparing effective business message. તો એવી એક પ્રોસેસ કે જે તમારા જે મેસેજ છે રાઈટ એને ઇફેક્ટિવ બનાવે. એના પરિણામ એવા હોવા જોઈએ કે જે રિસીવર છે બરાબર છે એના ઉપર એની અસર થાય અને એ આખી જે પ્રોસેસ છે બરાબર છે એને પ્રોસેસ છે એને આપણે કહીશું કે પ્રોસેસ ઓફ પ્રિપેરિંગ ઇફેક્ટિવ બિઝનેસ મેસેજ. બરાબર. બોથ ઓરલ એન્ડ રિટન બિઝનેસ messages can be prepared using the process which include 5 planning steps. હવે કોઈ પણ મેસેજ હોય એ પછી ઓરલ હોય તોય વાંધો નહીં રાઈટ, પછી રિટર્ન હોય તોય પણ વાંધો નહીં રાઈટ. તો કોઈ પણ મેસેજ હોય એને 5 સ્ટેપ એનું પ્લાનિંગ કરવા માટે આપણે 5 સ્ટેપની જરૂર છે વાઇલ પ્રિપેરિંગ ઇફેક્ટિવ બિઝનેસ મેસેજ. જ્યારે તમે બિઝનેસને પ્રિપેર કરતા હો ત્યારે 5 સ્ટેપની જરૂર છે. ધ 7 C શુડ ઓલ્સો બી કન્સિડર્ડ, જેની અંદર જે આપણે 7C બરાબર એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. The process of preparing effective business message include the 5 planning steps which are as follow. જે નીચે પ્રમાણે છે. પહેલું છે defining of the purpose of the message. પહેલાં તો જે મેસેજ છે એનો પર્પઝ શું છે, હેતુ શું છે એને ડિફાઇન કરો. પછી એનાલાઇઝ ઓફ ઓડિયન્સ છે એને એનાલાઇઝ કરો. સિલેક્શન ઓફ આઈડિયાનું સિલેક્શન કરો. બરાબર. કલેક્શન ઓફ ઓલ ધ ફેક્ટ રિલેટેડ ટુ ધીઝ આઈડિયાઝ. પછી એ વિચાર છે બરાબર એને લગતા જેટલી પણ માહિતી છે, હકીકતો છે એને તમે કલેક્ટ કરો. ધેન આઉટલાઇનિંગ એન્ડ ઓર્ગેનાઇઝિંગ ઓફ ધ મેસેજ. પછી એની આઉટલાઇન તૈયાર કરો, ઓર્ગેનાઇઝેશન તૈયાર કરો. તો these 5 steps you have to be taken before you plan the message, right? Now we will see the message one by one, right? The first, defining of the purpose of message. The first step is preparing effective business messages to specify the purpose of the message. સૌથી પહેલું સ્ટેપ શું છે તો કે નક્કી કરો કે તમારો હેતુ શું છે, મેસેજનો હેતુ શું છે. The purpose may be either general or specific in nature. કદાચ એક જનરલ હેતુ પણ હોઈ શકે અથવા કોઈ ચોક્કસ હેતુ પણ હોઈ શકે રાઈટ. In case of general nature of purpose, the main focus is to provide information to the audience. જો જનરલ મેસેજ ખાલી જનરલ આપવાનો હોય તો એમાં કાંઈ નથી બરાબર, એમાં માત્ર તમારે ઓડિયન્સને ઇન્ફોર્મેશન આપવાની છે. On the other hand, in case of specify the nature of purpose of message, જો કોઈ ચોક્કસ બરાબર સ્પેસિફિકેશન આપેલું હોય તો the presenter of the message should know about the target of the message. તો પ્રેઝન્ટર છે એનો એક ટાર્ગેટ હોવો જોઈએ, નક્કી હોવું જોઈએ. એન્ડ હાઉ ધ ઓડિયન્સ પરસીવ્સ ધ મેસેજ. પછી એ ઓડિયન્સ છે કેવી રીતે મેસેજ લે છે, સમજે છે. The message in the specific case must be realistic and timely presented to the right audience. તો મેસેજ છે એકદમ સ્પેસિફિક કેસની અંદર એક રિયાલિસ્ટિક હોવો જોઈએ અને સમયસર એ ઓડિયન્સ સુધી પહોંચવો જોઈએ. The second step is analysis of the audience. બીજું સ્ટેપ છે કે ભાઈ ઓડિયન્સ છે એને એનાલાઇઝ કરો બરાબર. This step is an important step in the process of preparing effective business message. તો
બિઝનેસ મેસેજને ઇફેક્ટિવ બનાવવા માટેના જે સ્ટેપ્સ છે એમાં સૌથી મહત્ત્વનું કહી શકાય એનાલાઇઝિસ ઓફ ધ ઓડિયન્સ. તો બિઝનેસ મેસેજ ઇન સચ અ વે દેટ ધ એનાલાઇઝિસ ઓફ ધ વ્યૂઝ એન્ડ ઇન્ટરેક્ટ ઓફ ધ રિસીવર ઓર ઓડિયન્સ ઇઝ મેસ કન્સિડરિંગ ધ પર્સનાલિટી. તો ખાસ ધ્યાન રાખો કે આ સ્ટેપ છે બરાબર, એનાલાઇઝિંગ ઓફ જે વ્યૂ છે, જે ઓડિયન્સ છે, રિસીવર કયો અથવા એનું ઇન્ટરેસ્ટ શું છે બરાબર, એનું દૃષ્ટિકોણ શું છે એને સમજવાની પ્રયત્ન કરો. એની પર્સનાલિટી શું છે, એનું એટીટ્યૂડ, એજ્યુકેશનલ લેવલ ઓફ ધ ઓડિયન્સ, આ બધી વસ્તુ પહેલાં સમજો કે કેટલું ભણેલા છે, એટીટ્યૂડ કેવું છે. ઇન કેસ ઓફ મલ્ટિપલ રિસીવર ધ કોમન કેરેક્ટરિસ્ટિક ઓફ ધ ગ્રુપ ઓફ રિસિપન્ટ શુડ બી કન્સિડર. તો માની લ્યો કે કોમન કેરેક્ટરિસ્ટિક બધામાં છે બરાબર, તો તમે એક એવું કહી શકો કે જે લેનાર છે બરાબર, એક ગ્રુપ તરીકે તમે એનો ઉપયોગ કરી શકો છો, રાઈટ. ધ થર્ડ સ્ટેપ ઇઝ સિલેક્શન ઓફ ધ આઈડિયાઝ. પછી ત્રીજું સ્ટેપ આવે જે છે આઈડિયા, તમારા જે વિચાર છે એને સિલેક્ટ કરો. જેમ કે સિલેક્શન ઓફ ધ મેઇન આઈડિયા ઇઝ એન ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ઇન ધ પ્રોસેસ ઓફ પ્લાનિંગ અ બિઝનેસ મેસેજ. બિઝનેસ મેસેજને પ્લાન કરવા માટે એક મહત્ત્વની બાબત છે કે તમે તમારો વિચાર છે બરાબર એને તમે પહેલાં તો સિલેક્ટ કરો. Then the main idea of the idea to be discussed or presented are noted down initially and then they are converted into message. તો તમારો જે મેઇન આઈડિયા છે, મેઇન વિચાર છે રાઈટ, એને એક નોટની અંદર તમે એને નોટ ડાઉન લખીને રાખો, પછી એને મેસેજમાં કન્વર્ટ કરી અને તમે ઓડિયન્સ સમક્ષ રજૂ કરી શકો છો. Then fourth step is collection of all the facts related to the selected idea. ચોથું સ્ટેપ, તો જે તમે વિચાર ફાઇનલ કર્યો, કલેક્ટ કર્યો બરાબર, કે આ વિચાર છે મારે ઓડિયન્સ સમક્ષ રજૂ કરવો છે, એને લગતી જેટલી ફેક્ટ છે, હકીકતો છે બરાબર, એને તમારે સૌથી પહેલાં તો ભેગી કરવાની છે. તો વેન ધ મેઇન આઈડિયા ઓફ ધ મેસેજ આર કન્ક્લુડેડ, જ્યારે ફાઇનલ થઈ જાય કે મેઇન આઈડિયા શું છે મેસેજનું, ધ નેક્સ્ટ સ્ટેપ ઓફ ધ પ્રિપેરેશન ઓફ ઇફેક્ટિવ બિઝનેસ મેસેજ ઇઝ ટુ કલેક્ટ ઇવેન્ટ મટીરિયલ રિગાર્ડિંગ ધ મેઇન આઈડિયા સિલેક્ટેડ. ધ્યાન બીજું સ્ટેપ તમારે લેવાનું છે કે તમારા આઈડિયાને રિલેટેડ જેટલી પણ બાબતો છે ઇફેક્ટિવ બનાવવાની, એ બધી બાબતોને તમારે કલેક્ટ કરવાની છે. For this purpose, to update figures, certain fact or questions are identified that can be helped to support and select main ideas of the message. મતલબ કે તમારે અપડેટ કરવાનું છે બરાબર, એના જે આંકડા છે, લેટેસ્ટ આંકડા તૈયાર કરવાના, એના હકીકત જે ફેક્ટ છે એ તૈયાર કરવાના, એના ક્વેશ્ચન્સ તૈયાર કરવાના. તો આ બધી વસ્તુ છે એ તમારી પાસે અપડેટ હોવું જોઈએ જે દિવસે તમે પ્રેઝન્ટેશન આપવાના છો. Moreover, a product sample, charts, graphs or browser are also supportive material in preparing effective business message. સાથે એના ઉપરથી કોઈ પ્રોડક્ટનું સેમ્પલ લઈ આવો, ચાર્ટ બનાવો, ગ્રાફ બનાવો, બ્રાઉઝર બનાવો બરાબર, દરેક વસ્તુ છે એકદમ તૈયાર રાખો. However, it should be noted that the acquired information should be accurate, ethical, relevant and through a proper channel. પછી બીજું, ખાતરી કરવાની છે ખાસ, માહિતી ભેગી તો થઈ જાય પણ એ માહિતી સાચી છે એની ખાતરી કરો, સાચી જ હોવી જોઈએ, એથિક વાળી હોવી જોઈએ, મતલબ એનામાં કોઈ નુકસાન ન થવું જોઈએ કોઈને, રાઈટ, મોરલી. પછી રિલેવન્ટ હોવી જોઈએ એન્ડ થ્રુ અ પ્રોપર ચેનલ, એવી ચેનલમાંથી લીધી રહેવી જોઈએ કે જે ખરેખર જેના ઉપર તમે ભરોસો કરી શકો. Now the final step, fifth step, છેલ્લું સ્ટેપ છે આઉટલાઇનિંગ એન્ડ ઓર્ગેનાઇઝિંગ ઓફ ધ મેસેજ. The last step of the 5 planning step is outlining and organizing of the message. પછી છેલ્લું સ્ટેપ છે કે તમારો જે મેસેજ તમે એટલું બધું પ્લાનિંગ કર્યું છે બધા એને ઓર્ગેનાઇઝ કરો બરાબર, એને તમે આઉટલાઇન કરો મતલબ એને ગોઠવો,
right? The order of the main idea of the message is very important part as it reflect the logical. હવે એનો ઓર્ડર છે કે પહેલાં આ પછી એ બહુ મહત્ત્વનું છે, કારણ કે જો એ લોજિકલી નહીં હોય તો તમારું પ્રેઝન્ટેશન ખરાબ થઈ જશે, રાઈટ? Organized and carefully prepared message that puts favorable effect on its receiver. જો ઓર્ગેનાઇઝ મેસેજ હશે, બરાબર ગોઠવેલો હશે, તો એ મેસેજની એક અસર છે એ ખૂબ જ વધી જશે. If the message is not properly organized, then the desired result cannot be acquired from the receiver. જો મેસેજ બરાબર ગોઠવાયેલું નહીં હોય તો તમે ધારો છો એવું કદાચ રિઝલ્ટ મેળવી શકશો નહીં રિસીવર તરફથી, રાઈટ? The organization of an effective business message must also go through a proper composition of the message. પછી ઓર્ગેનાઇઝેશન જે છે, સંસ્થા જે છે, બરાબર, એ હંમેશા જે મેસેજ છે, બરાબર, એને ઇફેક્ટિવ તો જ બનાવશે, કારણ કે પછી એમને કમ્પોઝિશન, મેસેજને કમ્પોઝ કરવા માટે જાય છે, બરાબર, એની હકીકતો એ તપાસશે, બરાબર. તો એ આ બધી બાબતોને લઈ અને એને ગોઠવવું પડે, તો જ એ તમારો જે મેસેજ છે એ તમે સફળ બનાવી શકો છો. ધેન એડિટિંગ એન્ડ પ્રૂફ રીડિંગ તમે છે, એટલે કે તરત જ એમાં કમ્પોઝ કરો, એમાં પ્રૂફ રીડિંગ કરો, એડિટિંગ કરો, તો આ બધી વસ્તુ કરવાથી તમારો મેસેજ છે એ એકદમ લોજિકલ ગોઠવાઈ જશે, રાઈટ? તો ધીઝ આર ધ 5 સ્ટેપ્સ of the message, right? Now composing the message. હવે આનું જ સ્ટેપ આપણે કહી કે આઉટલાઇન ઓર્ગેન, એમની અંદર કમ્પોઝ મેસેજની વાત કરીએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ઇઝ ટુ કમ્પોઝિંગ the actual message. In drafting the message, the most important information is mentioned together with the main idea and supportive facts and figures. તો કમ્પોઝ જ્યારે તમે મેસેજને બનાવો ત્યારની વાત કરીએ તો હકીકતના જે સપોર્ટિવ ફેક્ટ છે, ફિગર્સ છે, આ બધી માહિતી છે એ અંદર લખો. ધેન પ્રોપર વર્ડ્સ આર યુઝ વિથ અ સુટેબલ સ્ટાઇલ. પછી એક સુટેબલ સ્ટાઇલની અંદર એક એના શબ્દો છે, બરાબર. કમ્પોઝ એટલે બનાવો, તો મેસેજ બનાવવા ટાણે આ બધી વસ્તુની જરૂર પડે, શબ્દો સારા હોવા જોઈએ. ધેન રિવાઇઝિંગ ધ મેસેજ, પછી એને યાદ કરો. In this step, the necessary information is added in the composed message while the unnecessary one is removed to make the message more effective. હવે એને રિવાઇઝ કરો, બરાબર, પાછું એને વાંચો, સમજો, અને એમાંથી જે માહિતી જરૂરી છે, નેસેસરી છે એવી રાખો, અથવા તો વધારાને ઉમેરી શકો છો, અને જેવી એવું લાગે કે આ જરૂરી નથી, અનનેસેસરી છે, એને રિમૂવ કરવું. Edit and proofreading the message. The received message is further edited by certainly examining the whole message so that the certain mistake of grammar, punctuation, spellings are covered. એડિટ એટલે સુધારો વધારો કરવો. એ મેસેજને પ્રૂફ રીડિંગ માટે આપો, કોઈ બીજાને આપો, એનાથી શું થશે કે એની અંદર રહેલી કોઈ ગ્રામરની મિસ્ટેક છે, પંચ્યુએશન છે, સ્પેલિંગ છે, એ સુધરી જશે. Finally, proofreading is done to verify the finalized message that is completely free from all kind of mistakes. આખું જ્યારે તમે એને એડિટ કરી લ્યો, પ્રૂફ રીડિંગ થઈ જશે, પછી એને વેરીફાઈ કરો કે હવે આ મેસેજ છે કમ્પ્લીટ થઈ ગયો છે, એમાં કોઈ જાતની મિસ્ટેક્સ નથી, and it has become effective through the general convey the best thing of the getting the desired result from the receiver of the message. અને પછી એ મેસેજ છે, એ જે મેસેજ આપનાર છે, બરાબર, જે એનું જે ધાર્યું પરિણામ છે એ લેવા માટે એકદમ સક્ષમ છે, રાઈટ? તો આ જે છે, બરાબર, આપણે અહીંયા જે ક્વેશ્ચન છે એ કમ્પ્લીટ કરીએ છીએ, પ્લાનિંગ એન્ડ પ્રિપેરિંગ ઓફ ધ ઇફેક્ટિવ બિઝનેસ મેસેજ. તો એના 5 સ્ટેપ્સ છે, એને ધ્યાનમાં રાખી અને તમે મેસેજને પ્લાન કરી શકો છો. નાઉ we will meet in the next lecture with another topic. Till then, goodbye and thank you.